નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે હું ભેરાઈ ગામમાં છું. ભેરાઈ ગામ જે છે એ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે અને અહીંયા છે ને સુંદર મજાનું એક બલાડ માતાજીનું મંદિર છે. આજે આપણે તેના દર્શન કરવાના છીએ. જે અમરેલીથી 84 કિલોમીટરના અંતરે ભેરાઈ ગામ થાય છે અને રાજુલાથી માત્ર 10 કિલોમીટરના અંતરે થાય છે. જો તમે રાજુલાથી પીપાવો પોર્ટ તરફ જતા હોય ને તો એ રસ્તામાં જ આ મંદિર આવે છે સુંદર મજાનું. બલાડમાંનું આ ઐતિહાસિક મંદિર ઘણા દિવસથી અમારા ધ્યાનમાં હતું અને આજે આપણે એમના દર્શન કરશું અને જોઈશું કે મંદિર અંદર શું શું દર્શન કરવા લાયક જગ્યાઓ છે બીજી, અને ત્યાં જઈ અને આપણે મંદિરના ઇતિહાસ વિશે જાણવાની કોશિશ કરીએ અને મંદિર તરફ જઈએ અને જોઈએ. કેમ કે આપણે અમરેલી જિલ્લાનો જે દરિયા કિનારો છે, આ જે રાજુલા જાફરાબાદ, અહીંયા ઘણા બધા ઐતિહાસિક મંદિરો આવેલા છે. એમાંનું એક આ મંદિર એટલે કે બલાડમાંનું આ મંદિર ભેરાઈ ગામ, કે જે રાજુલાથી માત્ર 10 કિલોમીટર જ છે. તો આજે આપણે ત્યાં જઈએ. અત્યારે અમે રામપરા 2 થી ભેરાઈ ગામ તરફ જઈ રહ્યા છીએ. તો ત્યાં આ રસ્તામાં આ મંદિર આવશે તો આપણે એ મંદિરના દર્શન કરીએ. તમે સંપૂર્ણ વ્લોગ જોજો અમારો અને વ્લોગમાં બન્યા રહ્યો. હવે આપણે મંદિર તરફ જઈએ છીએ. અમે તમને મંદિરનું સંપૂર્ણ લોકેશન ડિસ્ક્રિપ્શનમાં આપીએ જ છીએ, પણ તો પણ આ રસ્તો પણ તમને બતાવીએ છીએ કે ક્યાંથી મંદિરે જવું. આ સિંહોનો એરિયો છે, તમે જોઈ શકો છો. સુંદર મજાની આ જગ્યા છે. તો આજે આપણે મંદિરના દર્શન કરીએ. વ્લોગમાં બન્યા રહ્યો. તો અત્યારે આપણે પીપાવા પોર્ટ રોડ ઉપર છીએ અને સામે તમે જોઈ શકો છો બલાડ માતાજીનું જે સુંદર મજાનું મંદિર છે. તો આપણે ત્યાં જઈએ. આ જે પીપાવાનો જે મેઇન રોડ છે, પોર્ટ રોડ, એ જ આ રસ્તો છે. તમે જોઈ શકો છો નેશનલ હાઈવે જે પીપાવા સુધી જાય છે અને સામે મંદિર છે. તો આપણે હવે મંદિરના દર્શન કરીએ અને જોઈએ. સુંદર મજાનું આ બલાડ માતાજીનું મંદિર છે. તો હવે આપણે મંદિરે પહોંચી ગયા છે. હું તમને સાઈડમાંથી મંદિર બતાવું કે જે દરિયાના દેવી બલાડમાંનું આ મંદિર છે. તમે જોઈ શકો છો સાઈડમાં ખુલ્લો રસ્તો અને ખુલ્લો પાટ આવેલો છે. તમે જોઈ શકો છો આ ખુલ્લો પાટ, અને અહીંયા આ મંદિર છે બલાડમાંનું મંદિર. આપણે હવે મંદિર અંદર જઈએ, મંદિરના દર્શન કરાવું તમને હું. અહીંયાથી મેઇન રસ્તો છે, ગાડી પાર્ક કરવાની સુવિધા છે. મેઇન રોડ ઉપર હોવાથી અહીંયા તમે વાહન સરખું પાર્ક કરીને મંદિર અંદર જવું. તમે જોઈ શકો છો અહીંથી ગેટ છે. બલાડ માતાજીનું આ મંદિર છે. તમે સુંદર મજાનું આ મંદિર રાજુલાથી 10 કિલોમીટર જ દૂર થાય છે. મંદિરની અંદર તમે દર્શન કરવા આવો એટલે સૌથી પહેલાં તમને હનુમાનજી મહારાજના દર્શન થશે. તમે અહીંયા સુંદર મજાનું નાનું એવું હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો છો. જય શ્રી હનુમાન દાદા. અને આ છે બલાડમાંનું મંદિર. આપણે અંદર જઈએ. સુંદર મજાનું કોતરણી કામ કરવામાં આવેલું છે. જોઈ શકો છો બલાડમાંનું મંદિર. જે બુટ ભવાનીમાં, બલાડમાં અને બહુચરમાંના દર્શન કરી શકો છો તમે. ગણપતિ દાદા અને હનુમાન દાદાના પણ એક મંદિર સુંદર મજાના દર્શન કરી શકો છો. આ મંદિરની સાઈડનો જે ભાગ છે એ તમને બતાવું. મંદિરની પાછળની સાઈડ પણ તમને બતાવું. આ મંદિરની જે અદ્ભુત કોતરણી કલા છે, અલૌકિક કોતરણી કલા તમે જોઈ શકો છો. સારી એવી જગ્યા છે. શનિ રવિનો જો કંઈ તમે પ્લાન કરતા હોય કે કોઈ જગ્યાએ ફરવા જવું છે તો આ જગ્યા ઉપર આવી શકો છો. જય બલાડમાં. આ તમને જગ્યા ખૂબ જ ગમશે. ખૂબ સારી એવી અને સુંદર જગ્યાના દર્શન કરવા શનિ રવિનો પ્લાન તમારો સક્સેસ જઈ શકશે. મીઠાના જે મીઠું બની રહ્યું છે સામે તમે જોઈ શકો છો. ચારે તરફ બલાડ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 19/8/2002ના દિવસે આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો હતો અને ત્યારે આ મંદિર નવું બન્યું. ત્યાં સુધી તમે કરો બલાડ માતાજીના દર્શન.
હવન કુંડ પણ છે અહીંયા, બેહવાની સારી એવી સુવિધા છે. આ જ મંદિર છે બલાડ માતાજીનું. જય બુટ ભવાની માં. તો હવે આપણે મંદિરના ગર્ભગૃહના દર્શન કરીએ, માતાજીના દર્શન કરીએ. તમે જોઈ શકો છો જય બુટ ભવાનીમાં, બલાડમાં અને બહુચરમાં છે. અહીંયા દર્શન કર્યા અને અહીંયા 30 વર્ષથી અખંડ જ્યોત ચાલુ છે, એના પણ તમે દર્શન કરો છો. 30 વર્ષથી અહીંયા સુંદર મજાની આ અખંડ જ્યોત ચાલુ છે. અને આ માતાજીનું જે મંદિર છે, જે અંદરથી હું તમને મંદિર બતાવું, જ્યાં તમે માતાજીના દર્શન કરી શકો છો. ખોડિયાર માતાજી પણ અહીંયા છે. પીપા ભગતનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે, જેમની પીપાઓમાં ખૂબ સુંદર મજાની જગ્યા છે. એમના કુળદેવી એટલે કે શ્રી બલાડ માતાજી. બલાડ માતાજી છે એ પીપા ભગતના કુળદેવી હતા. આ વાતનો ખ્યાલ અમને અહીંયા આવીને જાણવા મળ્યું કે તે તેમના કુળદેવી હતા. બાકી કોઈ અત્યાર સુધી કે ઇતિહાસમાં એવું અમને જાણવા નહોતું મળ્યું, પણ આ એક સારી વાત કહેવાય. આ વિડીયો મારફતે તમને બધાને ખબર પડશે કે જે પીપા ભગત થઈ ગયા તેમના કુળદેવી શ્રી બલાડ માતાજી હતા. જોઈ શકો છો માતાજીને પ્રસાદ ચડાવવામાં આવેલ છે. અત્યારે બલાડમાનું મંદિર વિવિધ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકિક છે. અને બલાડમાના મંદિરની પાછળ આપણે ભૂતળા દાદાનું મંદિર છે કે જે આપણે માતાજીના રખેવાળ તરીકે, તો આપણે હવે એના દર્શન કરીએ, એનું મંદિર જોઈએ. બલાડમાનું મંદિર છે તેની બાજુમાં જ આપણે ભૂતળા દાદાનું મંદિર આવેલું છે. તો અમારા વ્લોગમાં તમે લોકો બન્યા રહેજો. સામેની બાજુમાં જ ભૂતળા દાદાનું મંદિર છે, તો હું તમને એના દર્શન કરાવું છું. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. તમે આ જોઈ શકો છો જે ભૂતળા દાદાનું મંદિર, બલાડમાના રખેવાળ માટે ભૂતળા દાદા એ બિરાજમાન છે. તો હવે હું તમને દર્શન કરાવું છું ભૂતળા દાદાના, કે જે મંદિર આવેલું છે, જે આપણે બલાડમાનું મંદિર છે એની ખૂબ જ નજીકમાં જ આવેલું છે ભૂતળા દાદાનું મંદિર. તો તમે લોકો હું દર્શન કરાવું છું. બલાડમાના રક્ષા માટે ભૂતળા દાદા બિરાજમાન છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર છે. ભૂતળા દાદાના તમે દર્શન કરી શકો છો. અને જે બલાડ માતાજીનું મંદિર છે, સમસ્ત ખારવા પરિવાર દ્વારા આનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. થોડાક વર્ષો પહેલાં જ કરવામાં આવ્યો છે. અને તમે દર્શન કરી શકો છો જે આ ભૂતળા દાદાના સ્વયં બલાડમાના રક્ષા માટે અહીંયા બેઠેલા છે. ખૂબ જ સુંદર મજાનું આ મંદિર છે. તમે જોઈ શકો છો ભૂતળા દાદાનું મંદિર. તો તમને આજનો અમારો ઐતિહાસિક વિડીયો ગમ્યો હશે. અમારી રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહ્યો. અને અમારી વિવિધ પ્લેટફોર્મ ઉપર છીએ, જેવા કે ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ, તો એને ફોલો કરતા રહ્યો. અને તમારી આજુબાજુમાં જો કોઈ આવી જગ્યા હોય તો અમને અમારે કોમેન્ટ કરો કે અમને DM કરો, તો અમે એ જગ્યાએ આવી અને એનો વિડીયો બનાવી શકીએ. તો મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.